મારા મિત્ર પાસે એક કાર છે, શું એ કારને ખરીદી લઉં? એનું એન્જિન સારું છે, એ એમ કહે છે કે આની સીટિંગ અરેન્જમેન્ટ છે, આની ડ્રાઇવિંગ છે, એક્સપિરિયન્સ છે, એ બહુ સારો છે અને મેં આને સારી રીતે સાચવી છે. તો શું એક મારા મિત્ર પાસેથી, મારા ફેમિલી મેમ્બર પાસેથી કે મારા કોઈ સગાવાલા પાસેથી એક કાર, બાઇક કે આજની તારીખમાં હું ખરીદી લઉં? એક જૂની કાર ખરીદતી વખતે કેવી રીતના ધ્યાનમાં રાખવું? ભલે આપણો એક રિશ્તેદાર હોય છે, પણ આજની તારીખમાં E20નો પ્રોબ્લેમ આપણે માર્કેટની અંદર જોવા મળે છે. દે આર મલ્ટિપલ ઇશ્યુઝ જે E20થી રિલેટિવ આપણે લોકોને જોવા મળે છે. તો એનું આપણે કઈ રીતના ધ્યાનમાં રાખવાનું? આવનારા સમયમાં E30 પણ આવી શકે છે. 2000 આપણે હિતાવીની અંદર એવું કહેવાય છે કે ડીઝલની અંદર પણ મિક્સિંગ થવાનું છે, આઇસોબ્યુટેનોલ આપણે જોવા મળશે. તો એક જૂની કાર લેતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, આ વિડીયોની અંદર ડિસ્કસ કરીએ. સૌથી પહેલી બાબત, આજની તારીખમાં E20થી ઘણા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. હું એવું નથી કહેતું બધી કારની અંદર પ્રોબ્લેમ થાય, પણ હા, આ એક મુદ્દો થશે જેના ઉપર ડિસ્કસ કરવું જોઈએ અને તમારે ધ્યાનમાં પણ રાખવું જોઈએ. તમે કોઈ પણ કાર ખરીદવા જતા હોય, પછી નવી હોય કે એક જૂની કાર હોય છે. હવે જૂની કારની અંદર શું છે કે 2-3 વર્ષ જૂની કારની અંદર ઘણી બધી કારની અંદર E20 કમ્પ્લાયન્ટ હતી. એ કાર ઘણી બધી કાર કંપની દેતી હતી E20 કમ્પ્લાયન્ટ. હવે તમારે શું કરવાનું છે? તમારે જે ટંકી હોય છે જ્યાંથી તમે ફ્યુલને ફિલ કરાવો છો એને ઢક્કન ખોલવાનું છે અને એમાં એક સ્ટીકર લગાડેલું હશે E10, E5 કે E20 કમ્પ્લાયન્ટ હશે. એ E કરીને તમારે જે આંકડો લખેલો હશે એ તમે લોકો જોઈ શકો છો. એક જૂની કારને જોતા હોય તો ત્યાં પર તમે લોકો જોઈ શકો છો. એક નવી કાર લેતી વખતે પણ તમારે આ વસ્તુનું તો ધ્યાનમાં રાખવાનું જ છે કે E20 કમ્પ્લાયન્ટ છે કે નથી, એ ડીલરને પૂછી અને પછી જ એ કારને બુક કરાવવાની છે. હવે બીજી બાબત અહીંયા હું શું એ કહેવા માગું છું કે જે આ E20 જે જૂની કારની અંદર એક પ્રોબ્લેમેટિક પ્રશ્ન બની શકે છે, પણ તમારે વિચારવાનું કેવી રીતના છે? 2-3 વર્ષ જૂની કાર છે તો એની અંદર કદાચ E20 કમ્પ્લાયન્ટ હોઈ શકે છે. તમે એક ડીઝલ કાર પણ અત્યારે પિક કરી શકો છો માર્કેટની અંદર. ઘણા બધા લોકો કહેતા હશે કે પેટ્રોલ કરતાં ડીઝલ કાર લઈ લો, માઇલેજ પણ સારી આવી જશે અને E20નો પ્રોબ્લેમ પણ નહીં થાય. પણ એવું પણ કહેવાય છે કે સરકાર એમ કહે છે કે આપણે 2027ની અંદર આઇસોબ્યુટેનોલની ટેસ્ટિંગ શરૂ થઈ જશે. શું 2027ની અંદર આપણે એક એ આઇસોબ્યુટેનોલ ડીઝલની અંદર મિક્સ થઈને માર્કેટની અંદર પણ આવી જશે? એ કોઈને નથી ખબર અને આવનારા સમયમાં શું થશે એ આપણે નથી ખબર અને એનો કોઈ અંદાજો પણ આપણે લોકો નથી લગાડી શકતા, કેમ કે ગમે તે થઈ શકે છે ઇન્ડિયાની અંદર, તમે લોકોને ખબર જ છે. હવે જો મારું શું કહેવાનું છે આની અંદર કે એક નવી કાર લેતી વખતે તો તમે લોકો જોઈ શકો છો કે આજની તારીખમાં જે લેટેસ્ટ મોડલ છે એ જ તમારે ખરીદવાનું છે. એક જૂની કારની અંદર તમારે જોવાનું છે કે E20 કમ્પ્લાયન્ટ છે કે નથી. હવે તમે કાર ખરીદી લ્યો કે પછી એ ખરીદ્યા પછી તમે લોકો જુઓ, ભલે પણ એ કાર E20 કમ્પ્લાયન્ટ નથી, પણ તમારી જે કાર છે એ થોડાક વર્ષો સુધી, કદાચ 1 વર્ષ માટે કે 2 વર્ષ માટે પ્રોબ્લેમ ક્રિએટ ના કરી શકે. તમારે એ પણ જોવાનું છે કે એ વ્યક્તિ કાર શા માટે વેચે છે, E20ને લીધે વેચે છે કે શું છે એનો પ્રોબ્લેમ, પર એ પણ તમે લોકો થોડુંક જોવો. હવે મારું શું આમાં કહેવાનું છે કે E20 કમ્પ્લાયન્ટ કાર જ લેવી જોઈએ. એનાથી નીચેવાળી જે E10 કે E5 કમ્પ્લાયન્ટ કાર તમારે માર્કેટમાંથી પિક કરવામાં આવતી જ નથી જૂની કાર લેતી વખતે. મેઇન પોઈન્ટ આ છે, ધ્યાનમાં રાખો, કેમ કે આવનારા સમયમાં E30 પણ આવી શકે છે, E25 પણ આવી શકે છે. કોને ખબર છે અને ક્યારે શું થઈ જાય એ આપણે નથી ખબર. તો એ આપણે પ્લાનિંગ કરીને આજની હિસાબે આપણે કાર ખરીદવા જવું જોઈએ. હા, અત્યારે તમે લોકો એક ડીઝલ વ્હીકલ લઈ શકો છો, કેમ કે એમાં એટલો પ્રોબ્લેમ તમારે નહીં થાય, કેમ કે ડીઝલ દેટ ઇઝ અત્યારે તો એની અંદર મિક્સિંગ નથી થતું, તો અત્યારે તો સારી રીતે તમે લોકો ચલાવી શકો છો. તો એક ડીઝલમાં તો તમે લોકો તમારી હિસાબે જોઈ શકો છો. બીજી વસ્તુ હું અહીંયા કહેવા માગીશ કે તમે લોકો જે એક જૂની કાર લેવા જતા હોય, પણ આઈ ડોન્ટ નો તમારો બજેટ કેટલો છે, કઈ રીતના છે, તમારે કઈ કાર લેવી છે, મને નથી ખબર. પણ તમારે જે કોઈ પણ બજેટ હોય એ બજેટને જો તમે લોકો ઉપર નીચે કરતાં શીખી જાઓ, એટલે કે તમારો બજેટ છે 2-3 લાખ રૂપિયાનું, તમે લોકો થોડુંક ઉપર નીચે બજેટ કરશો તો તમને અલ્ટો પણ જોવા મળી જશે. કદાચ એક સારો ઓપ્શન તમારા માટે હોઈ શકે છે, કેમ કે અલ્ટો 4-5 લાખ રૂપિયા સ્ટાર્ટિંગ પ્રાઇઝિંગ આઈ થિંક થતી હશે અને અલ્ટો એથી નીચેની પ્રાઇઝિંગમાં પણ તમને જોવા મળી જાય છે. અને તમે લોકો એક લોન વગેરે પણ તમે લોકો કરાવી શકો છો, EMI વગેરે. તો એનાથી ઘણો બધો તમને ફાયદો મળશે. લેટેસ્ટ કાર 6 એરબેગ એની અંદર પણ આવે છે, સેફટી પણ છે, ઘણા બધા એવા સેફટીના પેરામીટર રૂલ્સ ને છે જે આજની જે મોડર્ન કાર આવે છે એની અંદર હોય છે. અને તમે લોકો પૂછી પણ શકો છો ડીલરને કે આની અંદર E20 કમ્પ્લાયન્ટ છે કે નથી, એ પણ તમે લોકો સારી રીતે કરી શકો છો. તો આઈ થિંક એક નવી કાર લેવી તમારા માટે કદાચ એક સારો ઓપ્શન હોઈ શકે છે.
જૂની કાર પણ ઘણા બધા લોકો લેતા હોય, ઘણા બધા લોકો 30 લાખ રૂપિયાની જૂની કાર ખરીદતા હોય છે. BMW ઘણા બધા લોકો એવી જૂની કારો ખરીદતા હોય છે. ઘણી બધી બહારની જે કંપનીની કાર છે E10 કે પછી E20 કમ્પ્લાયન્ટ પહેલેથી આપે છે. ઘણી બધી જર્મન્સની કાર કંપની છે, તો એને પહેલેથી જ ત્યાં E20 અને એ બધું ઉપલબ્ધ છે. તો એ ટાઈપનો ડિઝાઇનની જ કાર બનાવે છે. અને ઇન્ડિયાની અંદર પણ આઈ થિંક ઘણી બધી કારની અંદર E20 કમ્પ્લાયન્ટ છે. પણ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે, કેમ કે બહુ જૂનું વ્હીકલની અંદર જો તમે E20 નખાવો તો એનાથી પ્રોબ્લેમ તો થવાની જ છે. તમારું આના ઉપર શું કહેવાનું છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને તમારે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લોકો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ચાલો.